નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। યુક્રેને રશિયા ઉપર 9/11 જેવો ઘાતક હુમલો કર્યો। કઝાનમાં અનેક ઇમારતો સાથે યુક્રેને ડ્રોન અથડાવ્યા। રશિયા પર 9/11 જેવા ઘાતક હુમલાની માહિતી સામે આવી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનિયન ડ્રોન રશિયામાં ઘણી રહેણાંક ઇમારતોને ટક્કર માર્યું છે। આ હુમલો રશિયાના કઝાનમાં કરવામાં આવ્યો હતો, જેના કારણે ઇમારતો ઉડી ગઈ હતી અને ભીષણ આગ ફાટી નીકળી હતી। મૃત્યુ અને અન્ય નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હુમલાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઘણા ડ્રોન ઇમારતો સાથે અથડાતા દેખાય છે। આ હુમલા બાદ રશિયાના 2 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે। અસરગ્રસ્ત લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। હજુ સુધી આ ઘટનામાં કોઈના મોતના અહેવાલ નથી, પરંતુ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવાઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ટેલિગ્રામ ચેનલો દાવો કરે છે કે અસરગ્રસ્ત ઇમારતોમાંથી રહેવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। અગાઉ શનિવારે રશિયન સંરક્ષણ મંત્રાલયે તેની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે તેના વાયુ સંરક્ષણ દળોએ તાતારસ્તાન પ્રજાસત્તાકની રાજધાની કાઝાન શહેર પર યુક્રેનિયન માનવ રહિત હવાઈ વાહનને તોડી પાડ્યું હતું। કઝાન શહેર યુક્રેનથી લગભગ 1400 કિલોમીટર દૂર છે। રશિયાના કઝાન શહેર પરના આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે, કારણ કે આ જ વર્ષે 2024માં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું। 2001માં આતંકવાદીઓએ આવી જ રીતે 4 પ્લેન હાઈજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો। એમાંથી 3 પ્લેન એક પછી એક અમેરિકાની 3 મહત્વની ઇમારતો પર તૂટી પડ્યા હતા। પ્રથમ ક્રેશ રાત્રે 8:45 વાગ્યે થયો હતો। બોઈંગ 767 વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાયું હતું। 18 મિનિટ પછી બીજું બોઈંગ 767 બિલ્ડિંગના સાઉથ ટાવર સાથે અથડાયું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 21 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।